ભુજ તાલુકાના મમુઆરા પાટિયા નજીક ટ્રકથી દાડમ ભરવા આવેલા હરિયાણાના 38 વર્ષીય યુવાનનું અસહ્ય ગરમીના લીધે લૂ લાગતા હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે। આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ટ્રકમાં દાડમ ભરવા આવેલો સિરાજુદ્દીન બપોરે ક્યાંક નીકળી ગયા બાદ 2:45 વાગ્યાના અરસામાં પગે ચાલીને મમુઆરા પાટિયા પાસેની ચાની કેબિન નજીક આવેલી કચ્છ ટાયર સર્વિસ નામની પંક્ચરની દુકાને રાખેલા ખાટલા ઉપર બેઠા બાદ થોડીવારમાં જ ઢળી પડ્યો હતો। આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ યુવાનના મોત પાછળના કારણની તપાસ કરતા અસહ્ય ગરમીના લીધે લૂ લાગતા હૃદયરોગના હુમલાથી તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું। આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે।